Hello, good morning, friends. So today we are going to discuss about the same unit number 5, Rani Ki Vav, part 2. So last lecture we have discussed about some other places. We have discussed about Somnath Temple, Muhammad Maqbara's palace, and some other things we have to take care of when we are going to visit some historical place or historical monuments. Then we have discussed about Rani Ki Vav. Just one paragraph we have discussed. Rani Ki Vav they declared as a World Heritage by UNESCO. तो લાસ્ટ લેક્ચરમાં જેમાં આપણે જોઈ ગયા કે સોમનાથ વિષય, સોમનાથનું મંદિર, મોહમ્મદ મકબરા પેલેસ અને રાણીની વાવ વિશે આપણે થોડીક જાણકારી લીધી હતી. રાણીની વાવ જ્યારે વર્લ્ડ હેરિટેજના લિસ્ટમાં જ્યારે એનું નામ આવ્યું યુનેસ્કો દ્વારા, અને યુનેસ્કોનું ફૂલ ફોર્મ પણ મેં તમને કહ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો અને મેં તમને થોડીક માહિતી પણ આપી હતી રાણીની વાવ વિશે કે અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મુલ્લા સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજાના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે, પાણીની જે અછત હતી તેનો નિકાલ કરવા માટે આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમણે આ વાવ બંધાવી હતી, પરંતુ થોડા ટાઈમ પછી એ પણ મૃત્યુ પામે છે. તો કાલે આપણે જોઈ ગયા કે યુનેસ્કો દ્વારા આ એક વર્લ્ડ હેરિટેજ તરીકે તેને સ્વીકારવામાં આવે છે અને ખૂબ જ અદ્ભુત વાવ છે રાણીની વાવ, જેને આપણે કહીએ છીએ રાણી કી વાવ અથવા રાણીની વાવ. So today we are going to continue the same unit, same topic. I have written some hard words here. You can see here Rani Ki Vav, hard words. Story means mark, sculpture means Shilpurti, pavilion means Patam Mandap, magnificent means Bhavya, enchanting खूब आकर्षक, carving कोतरणी करवी अथवा कोतरणी, ओरिजिनल मतलब मूल अथवा प्राचीनतम, કોરિડોર એટલે કે પરસાદ જે જગ્યા કહે છે, કોરિડોર ની જે જગ્યા હોય તેને આપણે કોરિડોર કહીએ છીએ. ટુ એન્ગ્રેવ એટલે કોતરકામ કરવું, એક્સેપ્શન એટલે અપવાદ, સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય વખાણવા લાયક, માર્વેલ અદ્ભુત વસ્તુ અથવા શ્રેષ્ઠ વસ્તુ કહી શકીએ, સોનલી એટલે ખાસ ફક્ત, ટુ ડેડિકેટ અર્પણ કરવું, શેપ એટલે આકાર અને પોસ્ચર એટલે મુદ્રા. લાસ્ટ વિડિયોમાં પણ મેં કેટલાક મીનિંગ્સ લખ્યા હતા, તે પણ તમે જોઈ લેજો. તો આપણે હવે પેરેગ્રાફ નંબર 2 એનાથી સ્ટાર્ટ કરીશું રાણી વાવ વિશે કે ઓકે. So Queen Udayamati, the widow of King Bhimdev I, constructed this vow between 1062 and 1063 AD. तो Queen Udayamati, રાણી ઉદયમતીએ જે વિધવા હતી કિંગ ભીમદેવ I ની, તેમણે આ વાવની રચના કરાવી હતી 1022 અને 1063 ની વચ્ચે. એડી એટલે એનો ડોમિની, ઈસવીસન ઇન ધ યર ઓફ લોર્ડ, અને આપણે બીસી પણ યુઝ કરીએ છીએ. બીસી मतलब બિફોર ક્રિસ્ટ, ઈસવીસન પૂર્વે. તો she constructed this vow between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. So most popular એટલે સૌથી વધારે લોકપ્રિય places in visit in Gujarat मतलब મુલાકાત લેવા માટે સૌથી વધારે, તો રાણીની વાવ એ મુલાકાત લેવા માટે સૌથી વધારે લોકપ્રિય પ્લેસ એટલે જગ્યા, સ્થળ બની જાય છે. તો Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. Rani Ki Vav એ મુલાકાત લેવા માટે સૌથી વધારે લોકપ્રિય સ્થળ છે. King Bhimdev I belonged to Solanki dynasty of Anhilwad, Patan. तो King Bhimdev जो वन છે તે ક્યાંથી બિલોંગ કરે છે? તો the Solanki dynasty means રાજવંશ of Anhilwad, Patan. અણહિલવાડ જેને આપણે અત્યારે પાટણ તરીકે ઓળખીએ છીએ
તો કિંગ ભીમદેવ વન છે તે સોલંકી રાજવંશમાંથી બિલોંગ કરે છે, જે અણહિલવાડ પાટણમાં છે. આફ્ટર હિઝ ડેથ, Udayamati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. After his death, તેમના મૃત્યુ પછી ઉદયમતી took up, ઉદયમતીએ લઈ લીધું the project, એટલે કે જે પ્રોજેક્ટ ચાલતો હતો રાણીની વાવ બનાવવાનો, તે for solving the problem of water scarcity. Scarcity મતલબ અછત, પાણીની અછત હોવી, faced by the people of Patan. તો પાટણના જે લોકો હતા તેના દ્વારા જે પાણીની અછત હતી તો તેને દૂર કરવા માટે સોલંકી વંશના જે કિંગ ભીમદેવ વન હતા તેમના મૃત્યુ પછી રાણી ઉદયમતીએ પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા માટે, પાણીનો પ્રશ્નનો નિકાલ કરવા માટે તેમણે આ વાવ બંધાવવાની અથવા આ પ્રોજેક્ટ જે હતો એ પોતે તેમના હાથમાં લઈ લીધો હતો. Unfortunately, the queen also died before the completion of this structure. Unfortunately, मतलब कमनसीबे, the queen also died એટલે મરી જવું, before the completion એટલે સમાપ્તિ પૂર્ણ થવું, before એટલે કે એની પહેલા, of this structure એટલે કે આ બાંધકામ પૂરું થાય તેની પહેલા જ જે ક્વીન ઉદયમતી હતી, રાણી ઉદયમતી હતી, તેના કમનસીબે તેમનું મૃત્યુ થાય છે. In the world of architecture, her beautiful idea has received immense appreciation. So, in the world of architecture means स्थापत्य, her beautiful idea has received immense means खूबज, विशाल, appreciation means वखाण थवा. So, in the world of architecture, स्थापत्यની દુનિયામાં, બાંધકામની દુનિયામાં, her beautiful idea, એમનો જે આઈડિયા હતો તે has received immense appreciation. તેમના આઈડિયાના ખૂબ જ તેમના વખાણ થવા માંડ્યા. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ is a 7-storied structure. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. On its side walls there are around 800 sculptures. So, Queen's Chapel or Rani Ki Vav is a 7-storied structure. तो જે Queen's Chapel રાણીની વાવ છે તે અથવા રાણી કી વાવ અથવા રાણીની વાવ is a 7-story, story मतलब આપણે યુનિટ લખે છે માળ, સ્ટ્રક્ચર. તો જે રાણીની વાવ છે તે 7 માળનું બાંધકામ છે, 7 માળની છે. This east facing chapel is 64 meters long, 20 meters wide and 27 meters deep. So this એટલે કે આ east facing એટલે પૂર્વાભિમુખ અથવા જનમુખ પૂર્વ તરફ છે તે chapel એટલે કે વાવ. તો આ જે વાવ છે જેનું મુખ પૂર્વ તરફ છે તે 64 meters long એટલે લાંબી છે, 64 મીટર લોંગ છે, 20 meters wide and 27 meters deep. તો આ વાવ છે તે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. તો each એટલે દરેક સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ, પેસેજ એટલે કે માર્ગ, જે જવાનો માર્ગ છે તે, પિલર એટલે સ્તંભ, પેવેલિયન એટલે મંડપ, in the magnificent એટલે ભવ્ય, structure એટલે સ્થાપત્ય, has enchanting એટલે આકર્ષક અને carving એટલે કોતરણી. તો દરેક શિલ્પકૃતિ છે, માર્ગ છે, સ્તંભ છે અને પેવેલિયન મંડપ છે. in this magnificent structure આ બાંધકામમાં જેટલા પણ શિલ્પકૃતિ છે, માર્ગ છે, સ્તંભો છે અને મંડપો છે તે ખૂબ જ આકર્ષક છે. તેને કોતરણીથી ખૂબ જ આકર્ષક બનાવવામાં આવે છે અને તે કોતરણી ખૂબ જ આકર્ષક લાગે છે. On its side walls there are around 800 sculptures. તો તેની જે સાઈડની દિવાલો છે ત્યાં અરાઉન્ડ લગભગ 800 સ્કલ્પચર, લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ ત્યાં કોતરવામાં આવી હતી. જે સાઈડની દિવાલો હતી ત્યાં તેની દિવાલો ઉપર મતલબ.
There are nearly 400 big sculptures of different gods and goddesses in the Wow at present. So, we will continue first reading and then we will discuss about that. These numbers would have been many more in the past in its original structure. Each story has a narrow corridor for the visitor to appreciate beauty of sculpture and carvings engraved on the walls. Even the pillars of the wow are not exception of it. They display splendid artistic marvel on the stone. તો આગળ આપણે જોયું કે જે દિવાલો છે ત્યાં લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ ત્યાં કોતરવામાં આવી છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. At present એટલે અત્યારે different એટલે જુદા જુદા દેવી અને દેવતાઓ સ્કલ્પચર શિલ્પકૃતિઓ. તો આજે અત્યારે લગભગ અરાઉન્ડ નિયરલી 400 જેટલી મોટી દેવી દેવતાઓની મૂર્તિઓ અથવા શિલ્પકૃતિઓ ત્યાં બનાવવામાં આવેલી છે. ત્યાં છે, હજુ પણ છે. પહેલા 800 હતી પરંતુ અત્યારે 400 છે. These numbers would have been many more in the past in its original structure. So this number would have been many more. Would have been मतलब વધારે હોઈ શકે છે. In the past એટલે કે ભૂતકાળમાં in the original એટલે કે જે મુખ્ય મૂળ પ્રાચીનતમ જે તેનું મુખ્ય સ્ટ્રક્ચર હતું પહેલા જે બનાવ્યું હતું શરૂઆતમાં તે સ્ટ્રક્ચરમાં ભૂતકાળમાં આનાથી પણ વધારે શિલ્પકૃતિઓ હોઈ શકે છે. So the numbers would have been many more in the past in its original structure. જે તેનું ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું ત્યારે ભૂતકાળમાં આના કરતાં પણ વધારે શિલ્પકૃતિ હતી. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of structure and carvings engraved on the walls. So each story like દરેક માળ પર has a narrow એટલે સાંકડી corridor એટલે જગ્યા for the visitors to appreciate visitors એટલે મુલાકાતીઓ માટે to appreciate એટલે વખાણ કરવું નિહાળવા માટે beauty of sculptures જે શિલ્પકૃતિની જે સુંદરતા છે તે and carvings engraved અને જે કોતરણી કામ કરવામાં આવે છે જે દિવાલ પર કોતરવામાં આવ્યું હતું તે. તો દરેક માળ પર એક કોરિડોર બનાવવામાં આવ્યું છે જે મુલાકાતીઓ માટે એક ખૂબ જ આકર્ષક પેદા કરે છે કે જેના દ્વારા તે જે શિલ્પકૃતિઓ છે અથવા જે દિવાલ પર કોતરણી કામ કરવામાં આવે છે તે તેને નિહાળી શકે અથવા તે તેને જોઈ શકે. તો દરેક માળ પર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે સાંકડી પરસા અથવા સાંકડી કોરિડોર અથવા સાંકડું કોરિડોર પણ બનાવવામાં આવ્યું છે. Even the pillars of the wow are not exception to it. Even the pillars એટલે જે સ્તંભો છે તે પણ તેમાં અપવાદરૂપ નથી. exception એટલે અપવાદ. They display splendid artistic marvel on the stone. The display એટલે શું કરવું? Splendid artistic marvel on the stone. તો જે સ્તંભો છે તે પણ તેની ઉપર પણ ખૂબ જ સુંદર ખૂબ જ ભવ્ય કોતરણી કામ સ્ટોન એટલે પથ્થર દ્વારા જે કોતરણી કામ કરવામાં આવે છે તે પણ ખૂબ જ આકર્ષક છે. તે પણ ખૂબ જ અદ્ભુત છે. So they display splendid artistic marvel on the stone. એ પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા પણ દર્શાવવામાં આવી છે. So this is paragraph number 3. Next paragraph. In fact, the wow is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and postures. After Vishnu, next important statue is of Parvati. Nearly 15 galleries have the sculptures of Parvati. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Maurya has it. This wow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Ramba, Savitri, Dishanda, Total, and Tripura. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi,
महालक्ष्मी, कुबेर एंड एक्सेट्रा। तो आ પેરાગ્રાફમાં બતાવ્યું છે કે અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ છે ને કયા દેવી અને કયા વ્યક્તિની મૂર્તિઓ છે તે આપણે અહીંયા જોઈશું। તો ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ। જે વાવ છે ઇનફેક્ટ એટલે ખરેખર આ જે વાવ છે તે ફક્ત માત્ર ડેડિકેટેડ ટુ વિષ્ણુ, માત્ર વિષ્ણુને ડેડિકેટ કરવામાં આવી છે। ખાસ કરીને વિષ્ણુને ડેડિકેટ કરવામાં આવી છે। જે વાવ છે તે વિષ્ણુ ભગવાનને one can find Vishnu in different shapes and postures। so તમે જોઈ શકો છો કે આ વાવની અંદર તમે વિષ્ણુની ડિફરન્ટ એટલે અલગ અલગ શેપ એટલે આકાર, પોસ્ચર અને મુદ્રા, તો અલગ અલગ આકાર અને અલગ અલગ મુદ્રાઓ તમે આ વાવમાં વિષ્ણુ ભગવાનની જોઈ શકો છો। તો વિષ્ણુના વિવિધ રૂપ, વિવિધ આકાર અને વિવિધ જે મુદ્રાઓ છે તે તમે તેમાં જોઈ શકો છો। આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી। તો આફ્ટર વિષ્ણુ પછી જો કોઈ વધારે મહત્વનું કોઈ સ્ટેચ્યુ હોય, મહત્વની સ્ટેચ્યુ હોય તો તે છે પાર્વતીનું। તો આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી। વિષ્ણુ પછી પાર્વતીનું જે સ્ટેચ્યુ છે તે વધારે મહત્વનું છે। Nearly 15 galleries have the sculptures of Parvati। Nearly लगभग अंदाजे 15 galleries 15 गैलरी છે have the sculpture of Parvati। તો લગભગ 15 ગેલેરીઓમાં પાર્વતીની શિલ્પકૃતિઓ બનાવવામાં આવી છે। 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere। તો દેવી ગૌરી અથવા માતા ગૌરીની 12 સ્ટેચ્યુ એટલે કે 12 મૂર્તિઓ એક જ સાથે એક જ સ્થળમાં જોવું તે ભાગ્યે જ તમને જોવા મળે છે। તો માતા ગૌરીના 12 મૂર્તિઓ એક જ સ્થળે એક જ સાથે તે તમને ભાગ્યે જ જોવા મળશે। so 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere। the sun temple of Modera has it। तो द सन टेम्पल सूर्य मंदिर मोढेरा, जो मोढेराનું જે સૂર્ય મંદિર છે ત્યાં તે છે। તો તમને ખબર જ છે મોઢેરાનું સૂર્ય મંદિર પણ ખૂબ જ સુંદર મજાનું સ્થળ છે અને તે પણ એક હિસ્ટોરિકલ પ્લેસ છે અને સૂર્ય મંદિર પણ ભીમદેવ વન તેમણે બંધાવ્યું હતું। તો ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ। ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી। તો આ જે વાવ છે તેની વાવ ત્યાં પણ જે માતા ગૌરી છે અથવા દેવી ગૌરી છે તેના 12 સ્ટેચ્યુઝ ત્યાં આવેલા છે। તે કયા કયા છે આપણે તેના નામ જોઈશું। ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ એન્ડ ત્રિપુરા। તો જે 12 સ્ટેચ્યુ છે જે ગૌરીના અલગ અલગ નામ છે તે અહીંયા બતાવવામાં આવે છે। તો તે કયા કયા છે તે આપણે ફરી જોઈ લઈએ વખત। ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ અને ત્રિપુરા। તો આ 12 અલગ અલગ એક જ માતાની અલગ અલગ મૂર્તિઓ ત્યાં આવેલી છે। બિસાઇડ્સ એટલે કે એનાથી પણ વધારે besides there are many statues of gods and goddesses। तो તે ઉપરાંત દેવી દેવતાઓની અલગ બીજા દેવી દેવતાની પણ મૂર્તિઓ આવેલી છે। તે કયા કયા દેવી દેવતાઓ છે બીજા? તો જેમ કે such as ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, महालक्ष्मी, कुबेर एक्सेट्रा। ओके, तो તમે જોયું કે 12 સ્ટેચ્યુ જે છે ગૌરીના તે એક જ સ્થળે તમને ભાગ્યે જોવા મળશે જે મોઢેરાના સૂર્ય મંદિરમાં છે અને બીજા તે ઉપરાંત બીજા ઘણા બધા દેવી દેવતાઓની મૂર્તિઓ ત્યાં પણ છે। જેમ કે ગણેશા છે, અગ્નિ છે, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, कुबेर અને બીજા ઘણા બધા। તો તમે નીચે ફોટોગ્રાફ આપેલો છે તો ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ ઇન ડિફરન્ટ પોઝ એન્ડ ડિફરન્ટ પોસ્ચર્સ।
अलग अलग भगवान अलग अलग देवी देवताओनी જે મૂર્તિઓ આવેલી છે અને અલગ અલગ પોસ્ચર અને અલગ અલગ તેમની મુદ્રાઓ છે અને તો અહીંયા જોઈ શકો છો કે ચિત્રમાં કે ઘણા બધા દેવી દેવતાઓ છે. તો this is part 2. I hope you understand very well. In next part we will finish this unit and we will see the last topic, the last very important topic of this lesson. So this is part 2. Next lecture we will discuss more about this unit. Okay, thank you so much. Have a nice day.